હેલો ફ્રેન્ડ્સ, તો આજે આપણે એક એવા આશ્રમની મુલાકાત લેવા જઈ રહ્યા છીએ જે કદાચ અમુક લોકોએ જ આ આશ્રમને જોયું હશે. આ છે પંચમુખી હનુમાનજીના મંદિરથી લગભગ 1 કિલોમીટરના અંતરે આવેલું લક્કડિયા બાપુનું આશ્રમ. આ આશ્રમનું નામ એટલા માટે લક્કડિયા બાપુનું આશ્રમ પડ્યું છે કારણ કે અહીંયાના બાપુ 102 વર્ષ જીવ્યા અને જીવ્યા ત્યાં સુધી તેમણે આશ્રમની બહાર પગ મૂક્યો જ નથી. અહીંયા પ્રવેશમાં જ મહાદેવજીનું મંદિર આવે છે, જે તમને દેખાય છે. આ છે મહાદેવજીનું મંદિર. અહીંયા નાના મોટા કુલ 45 જેટલા મંદિરો આવેલા છે. આ આશ્રમની એક એવી ખાસિયત છે કે આ આશ્રમમાં તમને આવો તો પ્રવેશથી જે તમને આવા અલગ અલગ પ્રકારના ચક્રો જોવા મળે છે, જે લાલ અને કાળા રંગના દેખાય છે. અહીંયા બાપુની લાકડીની સમાધિ આપવામાં આવે છે. લક્કડિયા બાપુની લાકડીની સમાધિ અહીંયા આપેલી છે. આમ અલગ પ્રકારના 45 મંદિરો નાના મોટા અહીંયા આવેલા છે, જે તમને દેખાય છે. છે આખો આશ્રમનો વ્યૂ તમે જોઈ રહ્યા છો. અહીંયા બાપુની જટાની સમાધિ આપવામાં આવી છે. કોઈ પણ ચક્ર મેચ થતું નથી. અલગ અલગ માતાજી તેમજ બધા જ ચક્રો અલગ અલગ છે. શુભ લાભ, જય મહાવીર ચક્ર, મેરડીમાનું ચક્ર, એમ અલગ અલગ પ્રકારના બધા જ ચક્રો અલગ પેટર્નમાં જ છે. ચલો મળીએ બીજા બ્લોગમાં. ત્યાં સુધી બાય બાય. થેન્ક યુ.